શું તમે પણ સ્નાન કરતી વખતે આ ભૂલો કરો છો? આપણે પોતાને ફ્રેશ રાખવા માટે દરરોજ સ્નાન કરીએ છીએ. કેટલાક લોકોને દિવસમાં 2 વાર સ્નાન કરવાનું ગમે છે, તો કેટલાક લોકોને રાત્રે પણ. શું તમે જાણો છો કે યોગ્ય સમયે સ્નાન ન કરવો તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે? આ ઉપરાંત કેટલાક લોકો સ્નાન કરતી વખતે ખોટી રીતે પોતાની ત્વચા સાફ કરે છે, જેનાથી ત્વચાને નુકસાન થાય છે. આજે અમે તમને જણાવીશું કે ખોટા સમયે સ્નાન કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ. સ્નાન કરવું આપણી દિનચર્યાનો ખૂબ જ સામાન્ય ભાગ છે, પરંતુ ઘણીવાર લોકો આ દરમિયાન ભૂલો કરે છે, જેના કારણે ત્વચા પર ખીલ થાય છે. અને તમને એ ભૂલો વિશે જણાવીશું. વધારે ગરમ પાણીથી સ્નાન કરવું. ઠંડીની ઋતુમાં દરેક વ્યક્તિને ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે, પરંતુ ત્વચા રોગ વિજ્ઞાનીઓ મતે ખૂબ જ ગરમ પાણીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી. આનાથી ત્વચા પર ખીલ થઈ શકે છે. બોડી લોશન ન લગાવો. સ્નાન કર્યા પછી ચહેરાની સાથે સાથે શરીરને પણ મોઇશ્ચરાઇઝર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે સ્નાન કર્યા પછી ત્વચા શુષ્ક થઈ જાય છે, અને જો તે દરમિયાન છોડી દેવામાં આવે તો શરીર પર બનવા લાગે છે. મેકઅપ ધોશો નહીં. સ્નાન કરતી વખતે મેકઅપ દૂર કરવાની ભૂલ ન કરો. તો તમે સ્નાન કરતી વખતે પાણી ઉમેરીને મેકઅપ દૂર કરવાનો પ્રયાસ કરો છો, તો મેકઅપ સંપૂર્ણપણે દૂર થતો નથી અને તે ત્વચા શુષ્ક થઈ જાય છે. ગરમ પાણીથી સ્નાન કરવાથી તમારો થાક દૂર થશે, પરંતુ ત્વચાને નુકસાન થવાનું જોખમ રહેલું છે. તેથી શક્ય તેટલું ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. આ વાતો ધ્યાનમાં રાખો. સ્નાન કરતી વખતે શેવિંગ બિલકુલ ન કરવું જોઈએ. સ્નાન ઝડપી છે અને ત્વચાને શેવિંગ માટે તૈયાર કરવામાં થોડો સમય લાગી શકે છે. લગભગ 5 થી 7 મિનિટ પછી પલાળ્યા પછી ત્વચા નરમ અને શેવિંગ માટે તૈયાર થઈ જાય છે. તો તમે સ્નાન કરતી વખતે રેઝર ખસેડો છો તો તે તમને ઈજા પહોંચાડી શકે છે. આ સમયે સ્નાન કરવાનું ટાળો. જો તમને સૂતા પહેલા સ્નાન કરવાની આદત હોય તો તે તમારું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રાત્રે સૂતા પહેલા તમારું શરીરનું તાપમાન ઘટી જાય છે, તેથી સૂવાનો સમય અને સ્નાનના સમય વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનું અંતર રાખો. ઉપરાંત કસરત કર્યા પછી અથવા કસરત કર્યા પછી તરત જ સ્નાન કરવાનું ટાળો. કસરત કર્યા પછી તરત જ સ્નાન કરવાથી તમારો રક્ત પ્રવાહ પર અસર પડશે અને તમને ચક્કર પણ આવી શકે છે. રાત્રે સ્નાન કરવાના ફાયદા. રાત્રે સ્નાન કરનાર વ્યક્તિ ખીલ અને ડાઘથી દૂર રહી શકે છે, પરંતુ તેને ત્વચાની એલર્જીની સમસ્યા પણ થઈ શકતી નથી. રાત્રે સ્નાન કરવાથી દિવસનો થાક તો દૂર થાય જ છે, સાથે અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. વ્યક્તિ તાજગી અનુભવી શકે છે અને વ્યક્તિ ખૂબ જ ઝડપથી ઊંઘી પણ જાય છે. જો તમે તણાવ અનુભવી રહ્યા છો અથવા ડિપ્રેશનમાં છો, તો રાત્રે ગરમ પાણીથી સ્નાન કરવાનું અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ફક્ત શરીરને આરામ જ નથી આપતું, પરંતુ મૂળને પણ તાજગી આપે છે અને તણાવ દૂર રાખે છે. જો તમે રાત્રે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે વધારાની કેલરી બર્ન કરવામાં પણ મદદ કરી શકે છે. રાત્રે સ્નાન કરવાથી શરીરમાં જમા થતી ચરબી પણ ઓછી થાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. નોંધ: અહીં આપેલી માહિતી સામાન્ય અંદાજો અને ધારણાઓ પર આધારિત છે. કૃપા કરીને કોઈ પણ માહિતીના આધારે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચો. માહિતી મુજબ નિષ્ણાતની સલાહ લો. ખૂબ ખૂબ આભાર.